તો આડેધડ દવાઓ ખાનારા લોકો સાવધાન થઈ જજો। ગુજરાતની 10 દવાઓના નમૂનાઓ ફેલ થયા છે। કેન્દ્રીય એજન્સીએ દેશમાંથી આ નમૂના લીધા હતા। CDSCOએ લીધેલા કુલ 143 નમૂનાઓ ફેલ થયા છે। ફેલ થયેલા 143 નમૂનામાંથી ગુજરાતની 10 દવા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દવાઓ અંગે ઓડિટ કરશે। તાજેતરમાં એ લોકોએ જે ડેટા પબ્લિશ કર્યો છે તો આખા ઇન્ડિયામાંથી લગભગ 143 દવાના નમૂના જે લીધા તેમાંથી ફેલ થયેલા હતા એ 143માં ગુજરાતના ઉત્પાદકોના 10 નમૂનાનો સમાવેશ થાય છે। આજે વધારે સ્પષ્ટતા કરું, આજે ગુજરાત એક ફાર્માનું હબ છે। ઇન્ડિયામાં જે દવાઓ ઉત્પાદન થાય છે એનું લગભગ 1/3 33% જેટલું ઉત્પાદન ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે અને ગુજરાતની જે દવાઓ છે, જે ગુજરાતી મલ્ટીનેશનલ કંપનીઓ જે કહેવાય એની દવાઓ પાન ઇન્ડિયા પણ મળે છે। અને આજે ગુણવત્તાની બાબતની વાત કરીએ તો અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની દવાઓનો જે ફેલ્યુર રેશિયો છે એ ઘણો નીચો છે।